હેલો ગાઈઝ, આજે આપણે બનાવી રહ્યા છીએ મિક્સ વેજ પરાઠા. એના માટે લીધું છે આપણે બટેટા, ડુંગળી, કોબીજ, કેપ્સિકમ, પનીર છીણેલું, ચીઝ છીણેલું, ગરમ મસાલો, આમચૂર પાવડર, મરી મસાલો. હવે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થાય થોડું એટલે એમાં આપણે એડ કરશું રાઈ. રાઈ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરશું થોડું એવું જીરું. જીરું જ્યાં ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરશું હિંગ. પછી થોડી હળદર ઉમેરીશું. હળદર ગરમ થઈ જાય એટલે આપણે ડુંગળીનો વઘાર કરી લઈશું. ડુંગળીને થોડી વાર સાતળવા દઈશું. થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળશું. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં એડ કરશું કોબી છીણેલું અને થોડુંક કેપ્સિકમ છીણેલું. કોબી અને કેપ્સિકમને થોડીવાર આપણે ચડવા દઈશું. વ્યવસ્થિત હલાવી લઈશું બંને એડ કરીને. વ્યવસ્થિત કોબી અને કેપ્સિકમ મિક્સ કરી અને થોડીવાર આપણે એને સાતળવા દઈશું. થોડું ચડી જાય એટલા માટે આપણે થોડું એમાં મીઠું એડ કરીશું. ત્યાર પછી આપણે બાફેલા બટેટા એડ કરીશું. બટેટાને આપણે 6 થી 7 નંગ જેટલા લીધેલા છે. 6 થી 7 નંગ બટેટા અને આ બધા મસાલાથી આપણે ઘરના 7 થી 8 જણા માટે બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આમચૂર પાવડર, ગરમ મસાલો, મરી મસાલો એડ કરવાનો છે. એ બધું એડ કરી અને આપણે છીણેલું પનીર એડ કરવાનું છે. પનીર આપણે 100 ગ્રામ જેટલું લીધેલું છે. તેને વ્યવસ્થિત છીણી અને એડ કરેલું છે. પનીર એડ કરવાથી આપણા પરોઠા એકદમ સ્વાદિષ્ટ એવા બનશે. પનીર પછી એડ કરી અને આપણે એમાં 4 થી 5 ક્યુબ જેટલું છીણેલું ચીઝ એડ કરવાનું છે. ચીઝ એડ કરી અને આપણે એમાં થોડો જીરું પાવડર એડ કરવાનો છે. 1 થી 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યાર પછી અડધું લીંબુ એડ કરીશું. લીંબુ એડ કરવાથી થોડો ખટાશ પ્રમાણમાં વધશે એટલે આપણું સ્ટફિંગ એકદમ સ્વાદિષ્ટ બનશે. એને વ્યવસ્થિત હલાવી લઈશું. જ્યાં સુધી બધું મિક્સ ના થઈ જાય ત્યાં સુધી પ્રોપર હલાવી લઈશું. જો એકદમ મસ્ત લાગે છે આપણો મસાલો બનાવીને તૈયાર છે. પછી આપણે એમાં થોડી કોથમીર એડ કરીશું. કોથમીરનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે. ત્યાર પછી આપણે ઘઉંના લોટનું લુવું લઈ એમાં સ્ટફિંગ એડ કરી લેવાનું છે અને કોરા રોટમાં ડીપ કરી અને વ્યવસ્થિત પરોઠું વણી લેવાનું છે. સાઈડમાંથી મસાલો ના નીકળે એનું થોડું ધ્યાન રાખીશું. મસ્ત ગોળ એવું પરોઠું વણી અને આપણે એને બંને બાજુથી શેકી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પરોઠાને બંને બાજુથી શેકવાનું છે. જુઓ, એક સાઈડ આપણે શેકાઈ ગયું છે થોડું, બીજી સાઈડ પણ તેલ એડ કરી અને શેકી લઈશું. આપણા ગરમા ગરમ મિક્સ વેજ પરાઠા તૈયાર છે. આપણે એને શેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.